સંધણના જાણવા માથે વિશ્વાસી માથે એ ઘા કરાવ્યા મારા સંધણના જાણવા માથે ઘા કરાવ્યા વિશ્વાસી માથે ઘા કરાવ્યા અને વિશ્વાસીને છેતરાય ને મારી નાદાને વિશ્વા મંત્ર લાગે. એક વનના લાકડા હોય એક વનના ઝાડવા હોય મારા બાપ સાસી પ્રીત્યું હંસા કેવી પદ પડે હારે એ ઉડી જાય સાસી પ્રીત્યું પાણી સેવાની પાણી હારે. પેલાના માણસો હતા ને એ ધીરુ મામા ખાલી કાકો કાઢતા ને તો ઘણો નતા ફરતા અને હવે તો તમે સામડાની ખાળ કરીને એને પહેરાવી દો ને તો બધું નકામું છે ભાઈ. આ તમારા માટે કાંઈ બોલે કાલે બીજું કાંઈ બોલતા હોય પણ અમારા મુનાભાઈ ગેલાવાળા ક્યારેક કહેતા હતા કે ભાઈ કોઈનું અન્ન ખાધું હોય ને મારા બાપ એનું ખોટું ન કરાય કારણ કે એના 100 મહિને 12 મહિને 2 વર્ષે 1000 વર્ષેનો દાંત ખોતરો ને તો મને અન્નની કણકી નીકળે. અને ક્યાંય સદન માથે ખાખરા બની ક્યાંય સદનના ઝાડને એક બાજુ ખાખરો એક બાજુ સદનનું ઝાડું. ટૂંકમાં વાત કરી દે મારે જગ્યાભાઈનો ભાવ છે. મને કાનમાં ઓલી હેન્ડ સ્પ્રે લઈને મને સંભળાય મન કે ભાઈ એક થોડું કાંઈ વાંધો ના ભાઈ. ઓલું સંધનનું ઝાડવું હતું ભાઈ એ ખાખરાને કહેશે ભાઈ તારે જોઈએ મારે જોઈ નહીં પણ રવા દે આવું ખેત રવા દે. હું તને કાંઈ કહેતો નથી કે ના તારી ના બધા પંખેડા આવે છે મારી પાસે કેમ કોઈ આવતું નથી કે ભાઈ બોલાવા નથી જતો. એ ભાવ દેખીને મારી સંધનની કુંવાશ દેખીને આવે કે ના મારા ખાખરે કોઈ ભાવ પુષ્પાવતું નથી કેમ તારી જગ્યામાં હજારો પંખીના બેઠા કે ભાઈ મારી હુમાશ જોઈને આવે છે કે ના તો હવે તું જોઈ લેજે. અમારી ખાખરાની હવે ખબર પડે એલા રહેવા દે ને ભાઈ એલા ઝાડવાની વાસા આવે હો ધર્મમાં. ના એમ નહીં સમય આવે ત્યારે વાત એમાં ઈંધણ કોઠિયારો લાકડા કાપા વનના લાકડા કાપા નીકળ્યો એટલે 17 વૈશાખનો તડકો બાપ અમે કેમ જઈએ મારી નાદ અમે ક્યાં ઉડીને જઈએ અમારે હૈયે પાછું બોલે અમારે હૈયે પાછું ક્યાંક સંધનનું ઝાડ હોય ક્યાંક વડલો હોય એટલે બાપ તઈ શું કે છે મારી નાથ